वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुञ्ज जासु बचन रवि करनिकर जासु बचन रवि करनिकर। जय सियाराम। આપણે છેલ્લે જોતા હતા કે આપણે જાગી ગયા એટલે પછી બાકીનું બધું માફ, જ્યારે જાગીએ ત્યારે, પણ જાગી ગયા એટલે એટલે બધું 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 માફ. મોહની સા સબ સોવનિહારા देखिए सपन अनेक प्रकारा जग जामिनी जागहि जोगी परमारथी पर पंच वियोगी। मोहनी सा सब सोव निहारा देखिए सपन अनेक प्रकार। આપણે બધા મોહની નિશા, નિશા રાત્રિ, મોહની રાત્રિમાં આપણે બધા સૂતા છીએ, એ 80 વર્ષની 90 વર્ષની જે રાત્રિ જેટલી હોય એટલી, અને એમાં જુદા જુદા આપણે સપના જોયા છે, જોતા છીએ. બાપુ એક વખતે સ્વપ્નનું વિજ્ઞાન વિશે વાત કરી હતી. સ્વપ્નનું વિજ્ઞાન પણ અધૂરી કરી હતી. અધૂરી એટલે થોડુંક શરૂ કર્યું ને પછી કે જવા દો કે છે. વાત ચાલતી હતી કે સીતા માતા, રામ લક્ષ્મણ સીતા વનમાં છે અને ભરતજી ત્યાંથી નીકળી ગયા છે, બધી સેના ને બધાને બધાને આખા ગામને લઈને, માતાઓ પણ જોડે છે. અને સીતાજીને સપનું આવ્યું કે માતાઓને મેં જોઈ, ભરતજી આવે છે પણ માતાઓને મેં જુદા વેશમાં જોઈ, એવું સીતા માતા એવું રામજીને કહે છે. એ પ્રસંગ પરથી બાપુએ કીધું કે સ્વપ્નનું એક વિજ્ઞાન છે. મેં કીધું એવું કે થોડુંક જ કીધું, બહુ નથી કીધું, કે સ્વપ્નનું એક વિજ્ઞાન છે. એટલે આપણું મેડિકલ સાયન્સ સ્વપ્નને કે તે, અને આ જે આધ્યાત્મિક સાયન્સ સ્વપ્નને કે ને તે, એમ કે થોડું જુદું છે. અમુક વસ્તુ સરખી પણ છે. જેવી રીતે આપણને મોટે ભાગે સપના શેના આવે તો કે રાત્રે આપણે જે વિચાર કરતા સૂઈ ગયા હોય, જે આપણા મગજમાં રમતું હોય એના જ લગભગ, કે થોડી જે ઘટના આપણી રિસન્ટલી બની હોય એ જ આપણા મગજમાં રમતું હોય ને એને લગતા જ હોય. પણ ઘણી વાર તો છે ને કંઈ ઢંગધડા વગરના પણ હોય, એવું કશું નહીં કે એનું જ હોય, પણ મોટે ભાગે તો જે મનમાં રમતું હોય તે. બાળકોને સપના આવે ને તો એનું કોઈ પ્રૂફ નથી, પણ એવું માનવું છે કે ઘણીવાર એકદમ નાના બાળકને આગલા જન્મના સપના આવતા હોય છે, એટલે એને ખબર ના પડે કે શું થઈ રહ્યું છે, પણ એમ કે એને એમ કે એવું આવે. અને ઘણા જે બધા સાધુ સંત પુરુષો જે બધા હોય એ અમુક ઉંમર પછી રિગ્રેસ થવા માંડે, એટલે ત્યારે એમને પૂર્વજન્મનું બધું દેખાવા માંડે. અને એ વખતે સપના પણ સાધુ સંતોને બાપુ એવું કે લગભગ સ્વપ્ન ના, લગભગ સાધુ સંતોને બહુ સપના ના આવે, પણ ક્યારેક ક્યારેક આવે, અને આવે ને તો મોટા ભાગે એ સાચા પડે. જેવી રીતે બાપુએ કીધું કે સીતા માતાને સપનું આવ્યું, સાચું પડ્યું કે ભરતજી આવ્યા અને સાસુ બધીમાં જુદા વેશમાં હતી, એટલે કે સફેદ કપડામાં હતી, એટલે વૈધવમાં એ હતી. એવી જ રીતે પાર્વતીજીને સપનું આવ્યું. પાર્વતીજીને સપનું આવ્યું અને માતાને કહે છે કે માતા, એટલે નારદજીએ તો કીધું કે ભાઈ તમે જો આમ કે આ બધા જે મેં લક્ષણ બધા એના હસબન્ડના કીધા છે એ બધા એમ કે એ બધા કે પણ આવો તો કઈ પતિ હોય કે છે એનો હિમાલય કે છે તો પણ, અને મહિના
તો કે છે કે ભાઈ એ તો કઈ બદલાય નહીં, પણ જો તમારી દીકરી તપ કરે તો કદાચ એમ કે શંકર મળે તો એમ કે એનું કામ થઈ જાય. એનું શિવજી મળે તો પછી જોવાનું શું. તો એમ કે તમે એને જઈને કહો કે તપ કરે. હવે માતા પિતાથી કેવી રીતે જઈને કહેવાય કે ભાઈ તું દીકરી જઈને તપ કરીનો? એટલે પાર્વતીજી સામેથી જ માને કે છે કે બા મને સપનું આવ્યું અને સપનામાં મને એમ કે બટુક બ્રાહ્મણ એમ કે વિપ્ર દેખાયા એમ કે, એટલે સનત કુમાર તરફ ઈશારો હતો એમ કે અને એને મને તપ કરવા કીધું. અને હકીકતમાં પાછળથી જો બને છે પણ એવું કે સનત કુમારો એની પાસે તપ કરતા હતા ત્યાં આગળ આવે છે. તો સાધુ સંતોને સપના બહુ ઓછા આવે, પણ જો આવે તો લગભગ એમ કે સાચા પડે. બીજું સ્વપ્નનું એક વસ્તુ કીધું કે સ્વપ્નમાં આપણે જ મેઇન હોઈએ. સ્વપ્ન આપણી આજુબાજુ રમતું હોય. તમે જોજો કોઈ પણ સ્વપ્ન હોય એમાં સ્વપ્નમાં મુખ્ય કલાકાર તમે હો અને આજુબાજુ બધા સપોર્ટિવ કાસ્ટ હોય અને કોક વાર સ્વપ્ન બીજા વિશે હોય પણ એને જોતા તમે હો, એટલે જોનાર તમે હો. ગમે તે હોય બાપુ કે સ્વપ્નના સેન્ટરમાં હંમેશા આપણે પોતે હોઈએ અને આપણે બધું એમ કે જોતા હોઈએ. અને જેવું સપનું પૂરું થયું એટલે એ જોવા વાળા આપણે જતા રહ્યા અને જે બધું જોતા હતા તે બધું જતું રહ્યું. એટલા માટે અહીંયા જેટલું ગણાયું જોગ વિયોગ ભોગ ભલ મંદા હિત અનહિત મધ્યમ બ્રહ્મ ફંદા જન્મ મરનું જહ લગી જગ જાલુ સંપત્તિ વિપત્તિ કરમુ અરુ કાલુ ધરની ધામુ ધનુ પુર પરિવારુ સરગુન રકુ જહ લગી વ્યવહારુ. આ બધી જ વસ્તુ જે ગણાય એ જેવું સપનું અલોપ થાય અને સપનાની અંદર આપણે જે સેન્ટરમાં હોઈએ તે અલોપ થઈ જાય અને જેનું વિશે આપણે સપનું જોતા હોય એ બધું અલોપ થઈ જાય. એવી રીતે જો આપણે આ જગતમાં જાગી જઈએ તો આટલી જે બધી વસ્તુ ગણાઈ હમણાં આગળ લક્ષ્મણજીએ એ બધી જ વસ્તુ અલોપ થઈ જાય અને મૂળમાં આપણે પણ અલોપ થઈ જઈએ. આપણે અલોપ થઈ જઈએ એટલે કેવી રીતે કે ભાઈ નિજકૃત કર્મ, એટલે હું કરું હું જ આપણો અલોપ થઈ જાય. કારણ કે ખબર પડી જાય કે હું છું જ નહીં. હું કોણ છું તો કે અહમ બ્રહ્માસ્મિ. પણ આ તો જે જાગી જાય તેની વાત છે. એટલે સપનાનું આખું બધું વિજ્ઞાન છે. પછી બાપુ કે છોડો એ વાત છોડો એવું કરીને પછી મૂકી દીધું. ક્યારેક કહીશ એવું પણ બોલ્યા. એટલે ફરી કહેશે તો હું તમને પ્રસાદી આપીશ. અને આપણે કહીએ કે ભાઈ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ સત્ય હરિનું ભજન સત્ય જગત સપનું. તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એની વાત આપણને શંકરાચાર્ય કરી. તો બાપુ એક શંકરાચાર્યના જીવનનો એક પ્રસંગ કીધો કે શંકરાચાર્ય કાશીમાં ગયા હતા અને કાશીમાં એમને પ્રવચન આપ્યું. અને શંકરાચાર્યનું એ તો કોઈ પણ ટોપિક પર બોલી શકતા હતા. એમનું તો જ્ઞાન એટલે એનું કોઈ એ ના થાય. પણ એમને તે દિવસે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એની પર વાત કરી અને જુદી રીતે બધું નિરૂપણ કર્યું. હવે આ તો કાશી નગરી છે. હવે કાશી નગરી એટલે તો બધા પંડિતો હોય. પેલા પંડિતોની વચ્ચે એમને કહેવાનું છે એટલે એમને તો બહુ જ ઊંડા ઉતરી ગયા હતા અને બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એમને પ્રસ્થાપિત કર્યું. અને બાપુ કહે છે કે આ પ્રવચન પત્યું છૂટ્યું. આપણે બધા જે કાશી ગયા હશે તો કાશીની ગલીઓ બહુ નાની હોય, રસ્તા પણ બહુ નાના હોય એટલે જતા હતા લોકો બધા જે સાંભળવા આવ્યા હતા, બધા શ્રોતા જે બધા વિદ્વાનો એ જતા હતા અને શંકરાચાર્ય પણ જતા હતા. એટલી વારમાં પાછળથી બૂમ પડી કે બધા ભાગો ભાગો, એક ગાંડો હાથી આવે છે. એટલે બધાએ સાંભળ્યું કે ભાઈ ગાંડો હાથી આવતો હોય ને, એક તો સાંકડા રસ્તા એટલે બધા ભાગીને દોડ્યા. અને આમ તેમ નાની નાની ગલીઓ હોય એટલે ગલીઓમાં અમુક ગલીઓ તો એટલી સાંકડી હોય કે હાથી એમાં જઈ પણ ન શકે. એટલે એ જે સાંકડી ગલીઓમાં હતા એ બધીમાં એ લોકો જતા રહ્યા લોકો
અને શંકરાચાર્ય પણ દોડ્યા અને એ ગલીમાં જતા. એટલે પછી એક વિદ્વાન હતા, હાથી તો જતો રહ્યો, એક વિદ્વાન હતા, એ કે છે કે એમ કે શંકરાચાર્યજી મને એક એમ કે સંદેહ થયો છે. તો કે શું? બોલો. તો કે તમે હમણાં સાબિત કર્યું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, અને આ અમે તો દોડ્યા, એ તો બરાબર, અમે તો અમે છીએ એમ કે, પણ તમે દોડ્યા એમ કે, ને તમે ગલીની અંદર એમ કે એ જતા રહ્યા. તો શંકરાચાર્ય કે છે કે ભાઈ, એ હાથીનું આવવું મિથ્યા હતું, મારું ગલીમાં જવું મિથ્યા હતું, અને મારું પ્રાણ બચાવવું પણ મિથ્યા હતું. એટલે જે આપણે જગતમાં રહેવાનું છે, તારે જે કરવાનું છે તે જ મારે કરવાનું છે. ખાલી સમજણ જ જુદી છે. સમજણ જ જુદી છે કે ભાઈ મને ખબર છે કે જો હાથીના હાથે મારું મૃત્યુ હશે તો હું ગલીમાં જઈશ તો મને સૂંઢથી ખેંચીને બહાર કાઢી લાવશે, એ મને ખબર છે. પણ એમ કે તારે તારું કામ કરવાનું છે અને મારે મારું કામ કરવાનું છે, પણ સમજણ જ જુદી છે. ખાલી કે ભાઈ તું દોડ્યો જીવ બચાવવા માટે, અને હું દોડ્યો મારા સ્વકર્મ માટે, કે ભાઈ મારો સ્વધર્મ છે કે ભાઈ હાથી આવતો હોય તો કઈ સામે ઉભા રહેવાય ને, એ મૂર્ખામી કહેવાય. એ મૂર્ખામી ન કરવા માટે દોડ્યો. તું દોડ્યો તારો જીવ બચાવવા દોડ્યો. હું દોડ્યો મારા જીવ બચાવવા નથી દોડ્યો, કારણ કે મને ખબર છે કે મારું મૃત્યુ તો નક્કી જ હોય. એટલે કહેવાનો મતલબ કે આપણને જાગી ગયા હોય, કે જે જાગી ગયા સંતો કે સાધુ પુરુષો, એ કઈ ડિફરન્ટ એક્ટિવિટી નથી કરતા. આપણે જે કરીએ તે જ કરીએ. એ લોકો પણ ખાય બાપુ, કે સંતો પણ સૂઈ જાય, ઉઠે, જાગે, એમને પણ પરિવાર હોય, એમની પણ કાળજી રાખે. કોઈનું મૃત્યુ થાય તો એ ત્યાં આગળ અફસોસ કરવા માટે પણ જાય, રડે પણ ખરા. એમ કે જેવી રીતે રામજી એમ કે જયારે જંગલમાં રડતા હતા ને ઝાડવાને પૂછતા હતા, તો એટલી ખબર નહીં હોય કે ભાઈ ઝાડવાને તો ન પૂછાય એવું, એમ કે પણ એમ કે આ બધાને બધી આ સંતો છે કે કોઈ પણ હોય, સાધુ સંતો હોય, આ લોકોને બધું ખબર હોય. ક્રિયા તો આપણા જેવી જ કરતા હોય, પણ એ લોકોની સમજણ એકદમ જુદી હોય. એટલે જાગી ગયા એટલે શું? જાગી ગયા એટલે કે એક જાતની સમજણ, એક જાતનો વિવેક એમ કે આપણામાં આવી ગયો. એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પર પંચ વિયોગી જાનિય તબ હી જીવ જગ જાગા જબ સબ વિષય બિલાસ બિરાગા. એહી જગ જામિની જાગહી જોગી, કે આ જગતની રાત્રિમાં, જગતરૂપી રાત્રિમાં યોગી લોકો, સંત લોકો, સાધુ લોકો, એ લોકો જાગે છે. જેવી રીતે આપણે ગીતામાં કીધું ને, યા નિશા સર્વ ભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. બિલકુલ ગીતાનો જે શ્લોક છે એનું અહીંયા છે કે એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પ્રપંચ વિયોગી જાનિએ તબ હી જીવ જગ જાગા જબ સબ વિષય બિલાસ બિરાગ. હવે પ્રશ્ન થાય કે જાનીએ તબ હી જીવ જગ જાગા, કે આપણે જાણીએ કેવી રીતે કે આપણે જાગી ગયા. આપણે અને જાગવું હોય તો જગાય કેવી રીતે? તો કીધું કે આપણે નોર્મલ ઊંઘમાં સૂતા હોય તો આમ તો ઘણા રસ્તા છે ઉઠાડવાના, પણ નોર્મલી જો આપણે બધા હોય તો સુઈ ઉઠવું હોય તો શું કરીએ છીએ? એક તો આપણે એલાર્મ મૂકીએ, લગભગ બધા કે એલાર્મ મૂકતા હોઈએ આપણે. પછી બીજું કોઈને કહીને સુઈ જઈએ, જેને ઓછી ઊંઘ આવતી હોય, લાઇટ ઊંઘ આવતી હોય ને, કે ભાઈ તું મને, આપણે 4 વાગે કોઈ જવું હોય 3 વાગે, તો કે ભાઈ મને ઉઠાડજો. એટલે એ માણસ પછી આપણને ઉઠો, ચાલો 4 વાગી ગયા કે 3 વાગી ગયા, એટલે એ રીતે એલાર્મ આપણને ઉઠાડે. કાં તો આપણને કોઈક અવાજ કરીને કે ભાઈ ટાઈમ થઈ ગયો ઉઠો, અવાજથી ઉઠાડે. ત્રીજી રીતે ઉઠાડે, ઝંઝોડે આપણને ખભાથી ઝંઝોડે, અને અમુક લોકો પગથી પણ ઝંઝોડે, પણ કોઈ પણ રીતે ઝંઝોડે કે હલાવે કે ભાઈ ચાલો જાગો. એટલે એ 3 રીતે એમ કે નોર્મલી 3 રીતે, કે ભાઈ એલાર્મથી જગાય, કોઈ આપણને અવાજ કરે તો જગાય, કાં તો એ રીતે. તો એવી રીતે લક્ષ્મણજીએ
ગુહને કીધું કે જો આ 3 રસ્તા છે જાગવાના. જાનીએ તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જાગવાનો એક રસ્તો બતાવ્યો કે આપણા ભોગ વિલાસ ધીરે ધીરે છૂટે. વિલાસ વિરાગા એટલે વિલાસ ભોગ વિલાસમાંથી, વિષય બધા ભોગોમાંથી આપણને ધીરે ધીરે વૈરાગ આવે, એટલે કે છૂટે આ બધા આપણા ભોગ વિલાસ, આપણા વિષય ભોગ, એ બધું ધીરે ધીરે છૂટે. એ એક રસ્તો. હોહી વિવેકુ મોહ બ્રહ્મ ભાગા. બીજું કે હોહી વિવેક મોહ બ્રહ્મ, કે આપણા વિવેક જાગૃત થાય, વિવેક આપણને પ્રાપ્ત થાય, અને એ વિવેકને લીધે મોહરૂપી બ્રહ્મ, મોહ એટલે અજ્ઞાન, અજ્ઞાન રૂપી બ્રહ્મ આપણો ધીરે ધીરે એમ કે જાય, એ ભાગે જાય. અને તબ રઘુનાથ ચરણ અનુરાગ, એવું કરવાથી ધીરે 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 ભક્તિ તરફ, અનુરાગ તરફ, પ્રેમ તરફ આપણી ગતિ આગળ વધે. એટલે કે 3 ભોગવિલાસ આપણા છૂટે, આપણો વિવેક આપણને પ્રાપ્ત થાય, એટલે આપણો મોહ અજ્ઞાન રૂપી બધું ભ્રમ છૂટે. અને ત્રીજું કે આપણને ભગવાનના ચરણોમાં અનુરાગ થાય, પ્રેમ થાય, આપણી રાગ તરફથી અનુરાગ તરફની યાત્રા ધીરે 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 આપણી શરૂ થાય. તો આપણે આ રાત 80-90 વર્ષની રાત્રિમાં આપણે સૂતા છીએ, અને આપણે જે રીતે રાત્રે સૂઈ ગયા હોય ને, પછી લગભગ મોટા ભાગના આપણે બધા જ રાત્રે ઉઠીએ, કાં તો પડખા ફરતા હોય તે રીતે ઉઠીએ, પછી કંઈક ઘડિયાળ તરફ નજર નાખી લઈએ. ઘણીવાર તો આપણે ઉઠીએ અને બાથરૂમે જઈએ, પાણી પણ પીએ અને પાછા સૂઈ જઈએ. પછી 2-3 દિવસ પછી તમે કોઈને પૂછો કે ભાઈ તમે પરમ દિવસે કેટલી વાર ઉઠ્યા હતા, તો આપણને કાંઈ ખબર ના હોય કે ભાઈ એ તો ઊંઘમાં ઉઠ્યો હતો ને પાછો ઊંઘમાં સૂઈ ગયો. કેટલી વાર તમે પડખા ફર્યા હતા, તો કે ભાઈ એ તો કઈ થોડી ખબર છે, પડખું ફર્યો તો જાગતો તો, મેં ઘડિયાળે જોયું હતું, પણ હવે કેટલી વાર ફર્યા એમ કે એ શું ખબર પડે. એવી રીતે આપણે આજે 80-90 દિવસ વર્ષોની ઊંઘમાં સૂતા હોય ને, ત્યારે આપણે જાગીએ. કેવી રીતે, ક્યારે જાગીએ? આપણે તે દિવસે મોન્ટુ કહેતો હતો એવું કે ભાઈ કોઈ સંત આવે ને ત્યારે આપણને જગાડે, પછી આપણે કથામાં જઈએ ત્યારે જાગીએ, પછી આપણે રામાયણ વાંચતા હોય, સત્સંગ કરતા હોય ત્યારે આપણે જાગીએ, પણ બધા સૂઈ જઈએ તરત જ. જેવી રીતે આપણે રાત્રે કેવા સૂઈ જઈએ, પડખું ફરીને સૂઈ જઈએ, કાં તો ઉઠીને પાણી પીને બાથરૂમ જઈને સૂઈ જઈએ. આ કથામાં જવાનું એટલે પાણી પીતું ને બાથરૂમ જઈએ, થોડું લાંબુ ચાલ્યું. 90 વર્ષમાં તો તમે ગણો તો એ સમય તો પ્રપોર્શનલી તો સરખો જ હોય કે ભાઈ જાગ્યા, પણ એને જાગ એટલે સંતો આપણને આવીને જગાડે, આપણને શાસ્ત્ર આવીને જગાડે, એટલે આપણે જાગીએ અને પછી પાછા આપણે સૂઈ જઈએ. અને આપણે જાગવાનું ક્યારે હોય વધારે? આપણે મોટી ઉંમર થઈ ગયા તો પછી શું થાય કે ભાઈ ફિઝિકલી પણ આપણને બહુ ઊંઘ ના આવે. ઊંઘ તો આવે પણ બાળક જેટલી તો ઊંઘ ના આવે. નાના વર્ષનું પેલો નાનો બાળક હોય અથવા તો યંગ જે બધા ટીનેજર ને એ લોકો હોય, એ લોકોને તો બેરે જગાડવા પડે. એટલે એનો મોહની રાત્રિમાં, મોહ નિશામાં આપણે એટલા બધા સૂતા હોઈએ અને એટલી બધી આપણને મીઠી ઊંઘ આવતી હોય કે આપણને કોઈ ઉઠાડે ને તો કે મને સુવા દે ને, મને સુવા દે ને, કારણ કે એ આપણને એટલી બધી મજા આવતી હોય એની અંદર. એટલે મોહની રાત્રિમાં તમે વિચાર કરો કે આપણને કેટલી બધી મજા આવતી હશે કે આ 90 વર્ષ સુધી કોઈ જગાડે તોય આપણે જાગવું નથી, કોઈ સંતો આવીને જગાડે તો કે ના થોડી વાર સુવા દો ને મને. એટલે જગાડવા વાળા તો ઘણા છે, સંતો છે, શાસ્ત્રો છે, સત્સંગ છે. આપણે જાગીએ ખરા પણ ખબર નહીં, થોડીક વારમાં પાછા આપણે સૂઈ જઈએ. એટલે આ સત્સંગ એટલા માટે આ કથા, સત્સંગ, શાસ્ત્ર કે ભાઈ એ કરીને ધીરે 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 આપણી યાત્રા આગળ વધે અને આપણને વિવેક પ્રાપ્ત થાય. અને લગભગ આવી જ રીતે લગભગ ગીતા લો કે રામાયણ લો કે ભાગવત લો, દરેક શાસ્ત્રમાં, દરેક શાસ્ત્રે આપણને જગાડવા માટેનો જ પ્રયત્ન કર્યો છે. આપણે
ભાગવતની પણ જો કથાનો સાર લો તમે તો ગોકર્ણ એના પિતા આત્મદેવ બ્રાહ્મણને જગાડે કે પિતાજી તમે જાગો, તમે સૂતા છો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષ त्यज हि काम तृष्णा अन्यन्य दोष गुण चिंतन मा सुमुक्त्वा सेवा कथा रसमहो नितराम पिबत्वम. ગોકર્ણ કહે છે કે ડેડી, આ પિતાજી, આ તમે બધું આ કરું તે કરું, અહીંયા જાઓ તે જાઓ, રિસેપ્શનમાં જાઓ, આમાં જાઓ તઈ જાઓ, આ કરું તે કરું, આ બધું તમે છોડો અને તમે ખાલી એમ કે ભગવાનને ભજો. બીજું કીધું અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજો શું કરે છે, બીજાનો શું દોષ છે, બીજાનો શું ગુણ છે, એ બધું છોડો, તમે ખાલી ભગવાનનું ભજન કરો. એટલે દરેક શાસ્ત્ર, ગીતા હોય, રામાયણ હોય કે ભાગવત હોય, બધા જ શાસ્ત્ર આપણને જગાડવાનો પ્રયત્ન કરે છે અને જોડે જોડે એવું પણ કહે છે કે ભાઈ બીજાના દોષને તમે જોવાનું છોડો એમ કે. એટલે અહીંયા આપણને જાગવાના પ્રકાર, લક્ષ્મણજીએ ગુહને કીધું કે ભાઈ ભોગ વિલાસમાંથી ધીરે 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 આપણે એમ કે વૈરાગ્ય આવે. હવે વૈરાગ્ય એટલે શું? તો બાપુ કહે છે કે ત્યાગ. ત્યાગ એટલે શરીરથી અને હાથથી જે છૂટે એનું નામ ત્યાગ. તમે કઈ પણ વસ્તુ શરીરથી કે હાથથી છોડો એનું નામ ત્યાગ. અને હૃદયથી, અંતઃકરણથી જે વસ્તુ છૂટે એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે અંતઃકરણથી છૂટે. ધારો કે આપણે અમને ઉષા બાપી કીધા હતા કે હવે મને એવું વિચાર આવે છે કે હવે આટલા બધા કપડા છે ને આટલા બધા શણગાર છે ને આટલા બધા એ છે, તો હવે બધું હવે વધારે લાવવાનું હું લાવવાની જ નથી. કીધું કે બરાબર છે, નહીં આવી ગયું, પણ હવે તો છૂટ્યું ને. હવે એટલે એ ત્યાગથી શરૂઆત થાય બાપુ કે. અને ત્યાગ એટલે આપણું જે હાથથી છૂટે કે શરીરથી છૂટે, ત્યાગથી શરૂઆત થાય અને ધીરે 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 એનો વૈરાગ્ય એનો તરફ જાય કે ભાઈ આ ખાવ તે ખાવ, આ પહેરું પેલું પહેરું, અહીંયા જવું, આ જવું, ફરવા જવું, આ કરું. આ બધાને ભોગ વિલાસ કીધા કે આ બધી વસ્તુ ધીરે 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 છૂટે. એકદમ તો ના છૂટી જાય પણ ધીરે ધીરે. અને એનો મતલબ બાપુ કે એવો પણ નહીં કે તમારે ખાવું નહીં કે પહેરવું નહીં, પણ તમને હૃદયમાંથી એવું થવું જોઈએ કે જે મને મળે તે. ધારો કે તમને એવું નહીં કે ભાઈ આજે હું ભજીયા જ ખાઉં કે આજે હું એમ કે પીઝા ખાઉં કે મેગી ખાઉં, એવું નહીં. જે આવી ગયું આપણને પૂછે ઘરમાંથી કે શું બનાવું, તો કહેવાનું તને જે ઈચ્છા હોય બનાવે કે. અને જે પછી આપણે આપણી પ્લેટમાં આવ્યું એ બાપુ કે આપણે એને ભિક્ષાની જેમ એનું આરોગ્ય લેવાનું. પણ તું આ બનાવ તે બનાવ, એ ધીરે ધીરે આપણું છૂટે એમ કે. કારણ કે એ બધું આપણા મનમાંથી બધું નીકળે છે કે મને આ ખાવું છે, મને તે ખાવું છે. એટલે ધીરે 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 આપણા મનને જો વૈરાગ્ય તરફ વાળવું હોય તો પછી જે પહેરવાનું જે મળે તે, ખાવાનું જે મળે તે, જ્યાં ફરવાનું મળે તે, આપણે કથામાં જઈએ તો એ કથાની કથા થઈ જાય ને એ ગામમાં ફરવાનું થઈ જાય. કોઈ વસ્તુ જોઈ આવી હોય તો જોઈ આવાય, પણ એવું કશું ના નહીં. પણ એમ કે એવું નહીં કે ચાલો આપણે એમ કે લાસ વેગાસ ફરવા જઈએ, એવું નહીં. એ ધીરે ધીરે છૂટવું જોઈએ. એટલે ભાઈ આ તો બધું જો આ કહેવાનું એટલા માટે કે આ તો બધું બાપુ કે કહેવાનું બહુ સહેલું છે, એટલે એનું પણ કરવાનું હોય. મેં કઈ લાસ્ટ ટાઈમે પણ કીધું કે ભાઈ કરવાનું હોય તો પછી બહુ અઘરું પડે. એટલે આપણો બધાનો સાથે સંગત છે. તો આજે બાપુએ કીધું આપણે બધા જોડે જોડે જવાનું છે. એમાં હું એ આવી ગયો છું તમારી જોડે. તો આપણો ભોગ વિલાસ આપણા ધીરે ધીરે છૂટે અને આપણો વૈરાગ્ય તરફ આપણે ધીરે ધીરે આગળ વધીએ તો આપણે જાગીએ. આ જાગવાનું કે ભાઈ આપણે જાગીએ કેવી રીતે. બીજું કે આપણને વિવેક થાય. ધીરે 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 વિવેક, આપણે ચર્ચા કરી ને કે ભાઈ માહિતીમાંથી જ્ઞાન ને જ્ઞાનમાંથી વિવેક ને વિવેકમાંથી પ્રજ્ઞા. એટલે જે શબ્દ વાપરો બધા પર્યાયી શબ્દ છે. જ્ઞાન થયું કે વિવેક થયો, એનો પણ અર્થ તો એનો થોડો જુદો જુદો છે, પણ પર્યાયી શબ્દ છે. તો કે બીનુ સત્સંગ બી બેકન હોહી,
રામ કૃપા બીનું સુલભન સોઈ. ધીરે 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 આપણે સત્સંગ કરીએ, કથામાં જઈએ, સત્સંગ કરીએ, જે કોઈ પણ રીતે શાસ્ત્રનું આપણે પાઠ કરીએ એ પણ સત્સંગ જ છે, કારણ કે તમે સત્યનો સંગ કર્યો છે. એટલે એમ કે કોઈ પણ રીતે આપણે સત્સંગ કરીએ તો ધીરે ધીરે આપણને વિવેક જાગે આપણો, અને વિવેક જાગે તો પછી મોહ બ્રહ્મ ભાગા. મોહ એટલે અજ્ઞાન, અજ્ઞાન રૂપી આપણો ભ્રમ જે છે, ભ્રમ એટલે આપણને જે નથી તે દેખાય છે તેનું નામ ભ્રમ, કે અથવા તો જે નથી તે આપણે સમજી બેસીએ છીએ એનું નામ ભ્રમ. જેવી રીતે આપણે દોરડું પડ્યું હોય અને દૂરથી આપણને સાપ દેખાય એ ભ્રમ. એટલે એમ કે એને પછી જ્ઞાન થાય કે ઓ આ તો દોરડું છે, એટલે આપણો ભ્રમ તૂટી જાય. એટલે કે મોહ અજ્ઞાન રૂપી જે ભ્રમ છે તે આપણો જ્ઞાન વિવેક જ્ઞાન થાય તો ધીરે ધીરે આપણો છૂટે. ને એ કેવી રીતે થાય તો કે સંતના સંગથી, સત્સંગથી અને શાસ્ત્રના સંગથી. ત્રીજું લક્ષ્મણજી ગુહને કહે છે કે ત્રીજું કે આપણને ધીરે ધીરે ઈશ્વરના ચરણોમાં અનુરાગ થાય, કાં તો સંતના ચરણમાં કાં તો ઈશ્વરના ચરણમાં, એમ કે અનુરાગ થાય. એટલે આપણે રાગથી ધીરે ધીરે અનુરાગ, અનુરાગ એટલે પ્રેમ, પ્રેમ એટલે ભક્તિ, પ્રેમ ભક્તિ. એટલે ધીરે 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 રાગ પરથી આપણે અનુરાગ તરફની એનો યાત્રા કરીએ. એટલે લક્ષ્મણજી ગુહને કહે છે કે ભાઈ તું ધીરે ધીરે આ બધા તું ભોગ વિલાસને છોડ, તું તારો એમ કે સત્સંગથી તારો વિવેક તારો વધાર, અને એવું કર કે ધીરે 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 તારો પ્રેમ રામજીના ચરણોમાં વધે. અને સખા પરમ પર મારતુ એવું મન ક્રમ બચન રામ પદને. રામ બ્રહ્મ પર મારત રૂપા અવિગત અલખ નાદી અનુપા સકલ વિકાર હિતગત ભેદા કહી નિત નેતિની રૂપ હિ મે. એ સખા પરમ પરમાર્થ, પરમ પરમાર્થ તારો સૌથી મોટો એમ કે પુરુષાર્થ, પરમ પુરુષાર્થ એ હોય કે મન ક્રમ અને વચનથી તને રામજીના ચરણોમાં નેહ એટલે પ્રેમ, પ્રેમ થાય. એનાથી કોઈક મોટું પરમાર્થનું કામ નથી. રામ ખુદ પોતે પરમાર્થ રૂપ છે, વાસ્તવિક સત્યતા જેને કહેવાય કે વાસ્તવિકતા કે પરમ બ્રહ્મ એ રામ છે. એમ કે અવિગત છે જેની કોઈ વિગત કહી શકાય નહીં, અલગ છે જેને કોઈ રીતે જોઈ શકાય નહીં, અનાદિ છે કે જે એનો કોઈ અંત નથી, અને અનુપમ છે, અને સકલ વિકાર રહિત, બધા વિકારોથી રહિત એવા રામજી છે. અને જેને વેદ શું કે છે, નેતિ નેતિ, ભગવાન કેવા તો કે આવા તો કે નહીં, નેતિ નેતિ નેતિ, જેને વેદ નેતિ નેતિ કે છે એવા આ રામજી છે. તો એમ કે તું આ બધું છોડ અને તું કોઈને દોષ ના આપીશ, અને ભગવાનના ચરણોમાં તું તારો પ્રેમ વધાર, કાં તો સંતના ચરણોમાં. અહીંયા ભગવાનના ચરણોમાં કહે છે બાપુ કે સંતના ચરણોમાં તમે પ્રેમ વધારો કે ભગવાનના ચરણોમાં પ્રેમ વધારો, આખરે એક જ વસ્તુ છે. બાપુ એવું કીધું એક વખતે, કદાચ બધા તમને યાદ આવશે જેને કથા સાંભળી હોય, કે સંતો જે ખરેખર સંતો છે એ સંતોનો જે ચરણનો ભાગ છે એ અને ઈશ્વરનો ચરણનો ભાગ છે એ સરખા જ હોય. આપણે લેટ મી રિપીટ ધેટ અગેન, કે દરેક સંતો અને સાધુ સંત જે પરમ સંતો છે એ અને ઈશ્વર એના ચરણો, એ જે ચરણોનો ભાગ છે ને એ સરખો જ હોય. સરખો હોય એટલે દેખાવમાં સરખો હોય એવું નહીં, પણ એમ કે એ ચરણોનો મહિમા એ સરખો જ હોય. એટલા માટે તમે જોજો કે દરેક જન જેને જેને ભક્તિ માંગી એને ચરણની જ ભક્તિ માંગી, કોઈ મુખની ભક્તિ ના માંગી. આપણે ભજનોમાં પછી આવે કે ભાઈ તારું મુખડું અમને બહુ ગમ્યું ને આંતે,
પણ જ્યારે ભક્તિ માંગવાની વાત આવી, તમે જેટલા જેટલા સંતોને જોશો એ બધાએ ભગવાનની જ્યારે ભક્તિ માંગી તાકે કે ચરણોની જ ભક્તિ માંગી. એટલે એમ કે એ ચરણો દરેક સંતોના એમ કે એ ચરણનો મહિમા જેને કહેવાય એ બધાનો સરખો જ હોય. ઈશ્વરના ચરણનો પણ મહિમા એ અને સંતના. અને ભગવાને તો આપણે બધા જાણીએ છીએ નવધા ભક્તિમાં શું કીધું, મોતે સંત અધિક કરી લેખા. રામજી તો એવું કીધું કે નહીં 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 નહીં, અમારા ચરણો સરખા નથી, સંતોના ચરણો મારા કરતા પણ વધારે છે. સંતો મારા કરતા પણ તમારે એ સબરી તારે એને વધારે ગણવાના. એટલે એ લક્ષ્મણજી પણ ગુહને કહી રહ્યા છે કે ભાઈ તું ભગવાનના ચરણોમાં તું પ્રીતિ કર. કેવી રીતે? જેવી રીતે હું કરી રહ્યો છું. કારણ કે લક્ષ્મણજી કરી રહ્યા છે. લક્ષ્મણજી તો ભગવાનના ચરણોમાં રજ છે, ભગવાનની સેવામાં. લક્ષ્મણજીએ તો અયોધ્યામાં એવું કહી દીધું કે માતા પિતા હું ગુરુ કોઈને, ગુરુ સુધી પહોંચી ગયા. માતા પિતા ભાઈ ગુરુ હું કોઈને કઈ જાણે નહીં. મોરે સબઈ એક તુમ સ્વામી. હે રામજી, બધું મારા માટે તો તમે એક જ બધું જ છો. એ તમે માતા એ પિતા એ ગુરુ એ ભાઈ એ જે કહો એ બધું જ તમે એક જ છો. એટલે જેમ હું ભગવાનના ચરણોમાં એ કરું છું, પ્રેમ કરું છું, એવી રીતે હે સખા તું પણ એમ કે ભગવાનના ચરણોમાં તું પ્રેમ કર. ભગત ભૂમિ ભૂસુર સુરભી સુરહિત લાગી કૃપા કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટહી જગજા. ભગત એટલે ભક્તને માટે. ભગવાન અવતાર શેને માટે લે છે? તો કે ભક્તને માટે. ભૂમિ એટલે ધેનુ, આ ભૂમિ માટે લે છે. ભૂસુર એટલે બ્રાહ્મણો માટે લે છે. સુરભી એટલે ગાય માટે લે છે. અને સુર એટલે દેવતાઓ માટે. ભગત ભૂમિ ભૂસુર સુરભી સુરહિત લાગી કૃપા કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટહી જગજાલ. ભગવાન આ ખાલી મનુષ્યનું શરીર ધરી અને ખાલી ચરિત્ર જ કરે છે, લીલા જ કરે છે એમ કે પણ એમની એ લીલાને સાંભળી સમજી અને એમ કે આ જગતની જે જંજાળ છે એ જંજાળમાંથી સખા આપણે છૂટી શકીએ. સખા સમુજી અસ પરિહરિ મોહ સિય રઘુવીર ચરણ રતિ હો. એ સખા તું જાગ, એ સખા તું જાગ અને આ સમજી લે. સખા સમુજી અસ પરિહરિ મોહ. મોહ એટલે અજ્ઞાન. તારું અજ્ઞાનને તું છોડ અને સિય રઘુવીર ચરણ, સીતારામના ચરણોમાં તું એમ કે રત થઈ જા. કે આ બધું છોડ, તું દોષ દર્શન છોડ, બધાના દોષ જોવાના છોડ, તું ભગવાનનું ભજન કર અને તું રામને શરણે જા, જેવી રીતે હું કે શરણે જઈ રહ્યો છું એવી રીતે. એટલે લક્ષ્મણજીએ ગુહને સખા કહી અને એમને જે કંઈ કહેવાનું હતું, જે ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો. આપણે આટલા દિવસથી એની ચર્ચા કરી રહ્યા છે. અને એમાં બાપુએ જેટલા સૂત્રો કીધા એમાંથી જેટલા મને યાદ રહ્યા કે મારાથી કહેવાયા એટલા મેં તમને કીધા. પણ થોડીક વસ્તુ મને એવું છે કે આ લક્ષ્મણ ગીતાનો આપણે આટલી સારી રીતે બધા પ્રેમપૂર્વક સત્સંગ કર્યો તો થોડીક 3 વસ્તુ, આમ તો ઘણી બધી વસ્તુ છે પણ મને એવું છે કે 3 વસ્તુ તમે મારી બાપુ કે ને કરબદ્ધ પ્રાર્થના કે આ 3 વસ્તુ તમે યાદ રાખજો, આની પર થોડુંક વિચારજો અને જો પછી થોડુંક ઉતારે તો આપણે બધા જ, એટલે હું તમને કહું છું એટલે હું બોલું છું એટલે, પણ આપણે બધા જ એમ કે આપણા જીવનની અંદર ઉતારીએ. કઈ 3 વસ્તુ? કાહુન કો સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ
ભોગ સબ ભ્રાતા, કાહુન કો સુખ દુઃખ કરદાત. કોઈ કોઈને સુખ આપતું નથી અને કોઈ કોઈને દુઃખ આપતું નથી. આપણે નિજકૃત કર્મ એટલે આપણે આપણા કરેલા કર્મોના ભોગ ભોગવીએ છીએ, પણ કર્મોમાં નિજકૃત આ મેં કર્યું એવું કરીને એનો જે કર્મ કરીએ છીએ એના ભોગ રૂપે આપણે દુઃખો આપણે ભોગવવા પડે છે. આપણે જો એવી રીતે એનો સુખ દુઃખ ને એનો કર્મોને ભોગવી લેતા હોય કે ભાઈ આ મારા નસીબમાં લખાયેલું જ છે અને મારે આને પતાવી દેવાનું છે, તો મારો હિસાબ પતી જાય તો વાંધો ના આવે. પણ આપણે નિજકૃત આ મેં કર્યું કરીને શરૂ કરીએ છીએ એટલે પછી એ વાછરડા એક પછી એક વાછરડા જોડાતા જાય છે અને પછી એ દરેક વાછરડા જ્યાં સુધી એનું ફળ ના આપે, કર્મનું ફળ ના આપે ત્યાં સુધી શાંત થતું નથી. એટલે એનું ફળ એટલે આપણે એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું આપણે ઊભું કરીએ છીએ. કેમ? તો કે નિજકૃત મેં કર્યું. એટલે જો આપણે એ એક ઓછું થાય તો લક્ષ્મણ ગીતાનો આપણને ઘણો ફાયદો થાય. બીજું, સુખ દુઃખ મન માન આનીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ તળે, રઘુનાથના જડિયા, સુખ દુઃખ મન માન આનીએ. રામાયણની ચોપાઈ તો કદાચ ના યાદ રહે, પણ આ નરસિંહ મહેતા તો બધાને યાદ રહે કે ભાઈ સુખ દુઃખ મનમાં આનીએ. અને આપણે ચર્ચા થઈ એ પ્રમાણે કે સુખ દુઃખ ને મનમાં ન આણશો એટલે ખેંચીને મન સુધી ન લાવશો. સુખ ને દુઃખ આપણે વાત થઈ એવી રીતે કે વિષય અને ઇન્દ્રિયો ભેગી થાય એનાથી સુખ થાય ને દુઃખ થાય. વિષય ને ઇન્દ્રિયોનો સંયોગ થાય તે એને છેક મન સુધી લઈ આવવાની આપણે જરૂર નથી. આપણી સ્તુતિ આપણા કાને પડી એટલે કે સ્તુતિ એ વિષય છે, એનો વાણી છે, અને એ આપણા કાનમાં પડી. સ્તુતિ આપણા કાનમાં એટલે વખાણ કાનમાં પડ્યા આપણને સુખ થયું. નિંદા કાનમાં પડી આપણને દુઃખ થયું. બરાબર? પણ નિંદા પણ કાનને અથડાઈ થોડીક સેકન્ડ માટે અને સ્તુતિ પણ અથડાઈ થોડીક સેકન્ડ માટે. એ સુખ દુઃખને જો આપણે ઇન્દ્રિય અને વિષય સુધી રહેવા દીધું હોત, મન સીધું ખેંચીને ન લાયા હોત તો વાંધો ના આવે. પણ આપણે શું કર્યું કે ભાઈ જે સ્તુતિ હતી તેને અંદર રાખી એમાં પાછા થોડોક અભિમાન આવી ગયું અને નિંદા આવી ત્યારે એ વ્યક્તિ પ્રત્યે આપણને દ્વેષ આવી ગયો અને પછી એ દ્વેષ આપણે મનની અંદર સંગ્રહી રાખે. એટલે એમ કે અને એ તો તત્વજ્ઞાની હતા એટલે નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ સુખ દુઃખ મનમાં ન આનીએ, ઘટ સાથે રે ઘડિયા. આજે બધા સુખ દુઃખ ને કર્મ જે છે આપણે 5 વસ્તુની ચર્ચા કરી. આયુ જેવી રીતે એનો વિદ્યા, કર્મ, રૂપ અને મૃત્યુ, એ 5 વસ્તુ ઘટ સાથે રે ઘડિયા. જયારે આપણું ઘટ એટલે શરીર ઘડાયું હતું ત્યારે જ એ ઘડાઈ ગયું હતું અને પછી ઘડાયા પછી ટાળ્યા તે કોઈના નવ ટળે. એને તમે કોઈ દિવસે બદલી ન શકો. એટલે આપણે તો આપણા કર્મ ન બદલી શકીએ, પણ આપણે કહીએ ને કે બીજાએ મને આ કર્યું, પણ એના ઘટમાં જે ઘડાઈ ગયું હતું તે એ પણ બદલી ન શકે. કારણ કે રઘુનાથના જડિયા, આ બધું રઘુનાથે જડી દીધેલું હતું. એટલે એને બદલવું એટલે કોઈકને દોષ આપવાની આપણે જરૂર નથી જો આટલું સમજી જઈએ તો. ત્રીજું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાને. સકટ એટલે ગાડું અને શ્વાન એટલે કૂતરો. ગાડાની નીચે કૂતરો ચાલતો હોય ને કે ગાડાનો ભાર હું વહેવું, એવી રીતે હું કરું એ બધી આપણી અજ્ઞાનતા છે. એનું આપણને એવું થાય કે હું ના હોઉં તો મારા ઘરનું શું થાય. અરે તારું ઘર અત્યારે ચાલે છે એના કરતા સારું ચાલે બાપુ, કે જેટલા ગયા છે તે ના ઘરોમાં તું જઈને જોયા. યાદ તો બધાને આવે એમ કે, પણ આ બધી તકલીફ થાય છે ઊભી તે તારે લીધે જ ઊભી થાય છે. તારે લીધે એટલે તારા અહંકારને લીધે હું કરું. એટલે કોઈ એવું માનવું જ નહીં કે હું નહીં હોઉં બાપુ, કે એક નાની અમથી ખુરશીમાં એક માણસ બેઠો હોય
એનું ઘર ન તમે જુઓ તો એમ કે આખી વિશ્વની એમાં તો એક ટપકા જેવું ના આવે, અને એમાં એક ઘરના ટપકું ના આવે તો ખુરશી તો એની ટપકું ના હોય એમ કે એનો, અને એમાં બેઠો બેઠો હોય કે હું ના હોઉં તો આનું શું થાય, તું ન તો તારે બધું ચાલતું તું, અને તું નહીં હોય ત્યારે બધું બરાબર ચાલશે, આ હું કરું એ બધું તું એમ કે છોડ એમ કે એનો. એટલે આ ત્રણ વસ્તુ, કાહુ ને કહું સુખ દુઃખ કર દાતા, યાદ રાખજો બધા. મારી વિનંતી, સુખ દુઃખ મનમાં ન આનીએ, અને હું કરું એ જગનાનતા. જો આટલી ત્રણ વસ્તુ જો તમને એ થશે તો એવું થશે કે આપણો આ સત્સંગ સફળ થઈ ગયો. માટે હે સખા તું જાગ, સખાને કહું છું, હે સખા તું જાગ, કારણ કે તું જાગે તો મને જગાડે. એકાદ જણે તો જાગવું પડે ને, કારણ કે ઊંઘેલો થોડો બીજાને ઉઠાડે, જાગે તો બીજાને ઉઠાડે. તો કે ભાઈ એકાદ જણ જાગી જાય તો એમ કે જાગ, અને તું આ દોષ દર્શન છોડ, બધાના દોષ જોવાનું તું છોડ, બસ ભજન કર અને તું હરીને શરણે જા. તમે બધાએ મને ખૂબ સાંભળ્યો. થેન્ક યુ ફોર ઓલ દેટ થિંગ. મારે ઘણા વખતથી આની ચર્ચા કરવી હતી, લગભગ 5-6 વર્ષ પહેલા મેં આ કથા બાપુની વાંચી હતી, અને ત્યારથી મને હતું કે આમાં આટલી લહેર જો મને વાંચતા પડે છે તો પછી મારા બધા જે છે બધા એ લોકોને ક્યારે સત્સંગમાં હું. પણ મને થોડું ખબર હતું કે આ 1-1.5 કલાકમાં પતે એવું તો નથી. શરૂઆતમાં મેં કીધું હતું કે 2 સેશન તો થશે, પણ 2 નહીં, આ તો કેટલાય થયા, કારણ કે બધાએ મને છૂટ આપી કે નહીં તમે થોડું વિસ્તૃતથી કહો. તો જેટલું હતું એટલું મેં કીધું, અને માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારી એવી ઈચ્છા છે કે છોટુભાઈ 2 શબ્દ કે, અને પછી નરેશભાઈ કઈ આપણને કહેશે. અને નરેશભાઈ, આજે આપણે ટાઈમની કોઈ એ નથી, એટલે તમારે જેટલો ટાઈમ લેવો હોય એટલે લઈ શકો છો. આપણે સરલાબેનની આપણા પર મહેરબાની છે, એટલે આપણને ટાઈમનો વાંધો નથી, બધા શાંતિથી, કારણ કે આજે આ લક્ષ્મણ ગીતાનું આ ફાઇનલ ચેપ્ટર છે. તો છોટુભાઈ 2 શબ્દ. જય સિયા, જય સિયા. સરલાબેન છોટુભાઈ નું જરા પહેલા કરજો ને પછી નરેશભાઈ. અને દુઃખ કોઈ આપે તેને આપણે બંધ કરી દીધું કે હવે આને મારે યાદ રાખવું પડે કે આવું બોલ્યો, કે મને મારી જોડે આવું કર્યો વ્યવહાર. એટલે એ વસ્તુ આપણા માટે બહુ અઘરી છે કે એને મનમાં કેમ નહીં લાવવી, એને બહારની બહાર રહેવા દેવાની. એ જે કર્મેન્દ્રિય છે ત્યાં સુધી બસ, પણ એને પછી જ્ઞાનેન્દ્રિય સુધી નહીં લાવવું, મનમાં નહીં લાવવાનું. પણ અઘરું છે, પણ ધ્યાન રાખીએ તો થોડો ફેર પડે. અને હું કરું એ જે અજ્ઞાનતા, એ તો આપણું જન્મથી ચાલતું આવેલું આપણી જોડે. આ 3 વસ્તુ આમ તો બહુ સહેલી લાગે, પણ અઘરી પણ એટલી જ છે. પણ આ રીતે આપણે બધા ભેગા થઈને વાતો કરીએ તો કાન પર અથડાયા કરે તો કંઈક યાદ આવી જાય કોઈ વાર, તો આપણને ફાયદો થઈ જાય. એટલું જ મારે કહેવું છે. અને ઉમાકાંતનો ફરી આભાર માનીએ. દોસ્તીમાં આભાર માનવાનો હોતો નથી, પણ એવો જગાડે છે મને આમ જરા ગોદો મારીને. એને કીધું ને કે આજથી પણ જગાડાય ઢંઢોળાય ને, પણ અમુક તો એવા હોય કે ઢંઢોળો તોય નહીં જાગે, પછી તો એના પર પાણી રેડવું પડે તો જાગે કદાચ. એવા છે આપણે, કારણ કે આ તો મોહ નિશા છે. અને મોહ એટલે શું, એ તો હવે એને મારવા માટે તો રાવણને મારવા તો પછી રામે જવું પડે, એવી વાત છે. પણ સાંભળવાનું ગમે છે, એનો એક અર્થ થયો કે આપણને આ તરફ રુચિ છે. તો આ રુચિ આપણી વધતી જાય ધીરે ધીરે ધીરે, એવો આપણે પ્રયત્ન તો કરવો જ પડે. જય સિયારામ, જય સિયારામ. નરેશભાઈ. સરલાબેન, નરેશભાઈ.
Yeah, નરેશભાઈ તમે ટ્રાય કરી જુઓ તો અનમ્યુટ, કારણ કે આઈ એમ ટ્રાઇંગ ટુ અનમ્યુટ